નમસ્કાર, હું વર્ષા પ્રજાપતિ. કલાતીર્થ સંશોધન ત્રિદિવસીય આ કાર્ય શિબિર નિમિત્તે ઘુમલીમાં, ભાણવડ સ્થિત ઘુમલીમાં અમારે અહીંયા આવવાનું થયું છે. એક વક્તા તરીકેનો મારો અનુભવ જુદો હોય, પણ જ્યારે હું એક પ્રવાસી હોઉં એ સંદર્ભે જે મારે કહેવું હોય તો ઘુમલીમાં મેં જે અહેસાસ કર્યો, અનુભવ કર્યો છે એ છે હવા. આનાથી વિશેષ મારે એક વાત કરવી છે તપોવન વિશ્વવિદ્યાલયની. આ એક પ્રકારનો આશ્રમ છે. એક સમય હતો જ્યારે ગુરુ આશ્રમો ચાલતા હતા, એનો અનુભવ કર્યો હતો, એના વિશે વાંચ્યું હતું, સાંભળ્યું હતું. જ્યારે અમે આ તપોવન ભૂમિ પર એ વિશ્વવિદ્યાલયમાં ત્યાંના વિદ્યાર્થીઓને અમે મળ્યા ત્યારે અમને ખબર પડી કે પેલો જે કહેવાય ને કે આરુણી એક સમયનો આપણો વિદ્યાર્થી ગુરુ આશ્રમ શાળાના, એવા અહીંયા કેટલાય છે. અહીંયા નાની બાલિકાઓ પણ છે અને દીકરાઓ પણ છે. માતા પિતા ખૂબ મુક્ત મનથી અહીંયા ભણવા માટે મૂકી જાય છે. કેટલી મોટી વાત છે. આજે અમદાવાદમાં કોઈ એક પ્રવૃત્તિમાં પણ જો પોતાના બાળકને મૂકવો હોય ને તો કેટલી બધી એ લોકો છણાવટ કરી નાખે છે. જ્યારે અહીં જે શિક્ષણ આપવામાં આવે છે એવું નથી. અહીં વિદ્યાર્થીઓ જાતે શિક્ષિત થાય છે. વિદ્યાર્થીઓ જાતે સાપ પકડે છે. વિદ્યાર્થીઓ જાતે વનવગડામાં નીકળી પડે છે. રાતના 1 વાગ્યા હોય, 12 વાગ્યા હોય તો પણ નાની દીકરીઓ અહીંયા ગભરાતી નથી. એટલું જ નહીં, ક્યાંક દ્વારકા સુધી ને એવી જુદી જુદી જગ્યાએ એ લોકો જાતે સાયકલિંગ પણ કરે છે. કોઈ ચિત્રમાં માહિર છે તો કોઈ શિલ્પ સ્થાપત્યમાં, કોઈને IAS બનવું છે, કોઈને શિક્ષક બનવું છે, કોઈને સાહિત્યકાર બનવું છે. કેટલા બધા સપનાઓ આ વિદ્યાર્થીઓના મનમાં જ્યારે અમે એમની સાથે ગોષ્ઠી કરીને ત્યારે અમને જાણવા મળ્યું. હું ખૂબ જ પ્રભાવિત છું. ક્યારેક એવું થાય કે વક્તા હંમેશા એના વક્તવ્યથી બીજાને પ્રભાવિત કરી દેતા હોય છે, પણ મારા કેસમાં અથવા તો મારી વાત કરું તો એવું છે કે હું આ લોકોથી પ્રભાવિત થઈ ગઈ છું. કારણ કે છેવટે તો શિક્ષણની હું વ્યક્તિ છું અને હંમેશા એક મનમાં એવી કલ્પના રહી છે કે શિક્ષણ તો આવું જ હોવું જોઈએ જે આપણા ઋષિ મુનિઓ કાળમાં જે હતું તે. આ કુટીરનું પણ કેટલું અદ્ભુત દૃશ્ય છે કે 4 ભાગમાં ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ એવા 4 વેદોથી એ કુટીરો સજ્જ છે. અને આ એની જે હવા છે, આબોહવા છે, જે વાતાવરણ છે, દરેક ઋતુમાં આ લોકો કઈ રીતે જીવતા હશે એની ખાલી એક કલ્પના કરું છું ને તોય મને એમ થાય છે કે આ જે છે ને આ વિદ્યાર્થીઓ સાચું સોનું છે ભારતનું. અને અહીંથી જે આ શિક્ષિત થઈને જશે, સ્વયં શિક્ષિત થઈને જશે, એ ભવિષ્યમાં કંઈક ભારત દેશ માટે કામ કરશે. બસ આટલું જ કહું છું કે આજનો દરેક વિદ્યાર્થી ઘુમલી આવે, અહીંની આ પ્રવૃત્તિઓનું દર્શન કરે. આપણાથી જે કંઈ એમની સાથે થોડી ઘડી ક્ષણો આપણે માણી શકીએ, આપી શકીએ, એ દરેક સાહિત્યકારે પણ કરવું જોઈએ અને શિક્ષિતોએ પણ કરવું જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન આ સંસ્થાને, તપોવન ભૂમિને, ઘુમલીને. ધન્યવાદ.